નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતનું એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે જોતા હતા. પ્રથમ પરીક્ષા માટેનું વિભાગ બી 16 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે. પહેલા ચેપ્ટરના 3 પ્રશ્નો આપણે જોયા હતા વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. વિડિયો ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને આનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. તો 3 પ્રશ્નો આપણે જોયા હતા. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નો. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો કયા નંબરનો પ્રશ્ન છે? ચોથા નંબરનો પ્રશ્ન. અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આપણને એક સંખ્યા આપેલી છે અને આપણને શું કીધું છે? P/Q સ્વરૂપમાં દર્શાવવાનું. જે તમારો બીજા નંબરનો દાખલો હતો ને એના જેવો જ છે. તો સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો તમને સ્પીડ ઓછી લાગતી હોય તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? એને 2x ની સ્પીડમાં જોઈ લો. તો સૌથી પહેલા જે તમને આપેલું હશે એના બરાબર આપણે x ધારી દઈશું. તો શું લખેલું છે? 0.134. અહીંયા વિદ્યાર્થી મિત્રો 34 ના ઉપર શું કરેલી છે? લાઈન. એનો મતલબ 34 શું થશે વિદ્યાર્થી મિત્રો? રિપીટ થશે. તો અહીંયા તમારે 2 થી 3 વખત લખી દેવાનું. એને કહી દેવાનું સમીકરણ નંબર 1. જે સંખ્યા આપેલી હશે એને આપણે x ધારી દેવાનો અને જેના ઉપર લાઈન હશે ને એ શું થશે? રિપીટ થશે. મેં તમને કીધું હતું એક સંખ્યા રિપીટ થાય તો 10 વડે ગુણવાનું, બે સંખ્યા રિપીટ થાય તો 100 વડે ગુણવાનું અને 3 સંખ્યા રિપીટ થાય તો 1000 વડે ગુણવાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા રિપીટ થાય છે ને, 3 અને 4. બે સંખ્યા રિપીટ થાય છે તો 100 વડે ગુણવાનું. અહીંયા કંઈ નહોતું તો આપણે 1 લખી દીધું. હવે આને 100 વડે ગુણવાનો એનો મતલબ શું થશે? આપણું જે દશાંશ ચિહ્ન હશે ને એ 2 સ્ટેપ જમણી બાજુ જતું રહેશે. તો શું થઈ જશે? આ પોઈન્ટ છે ને એ 13 ના પછી આવી જશે. તો 13.43 એ ચાલુ ને ચાલુ રહેશે. એને આપણે કહી દઈશું વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 2. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સમીકરણ 2 માંથી આપણે સમીકરણ નંબર 1 ને શું કરવાનું છે? બાદ કરવાનું છે. બાદ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો સર બાદબાકી થાય. વેરી ગુડ. હવે બરાબરની ડાબી બાજુ જુઓ. 100 માંથી 1 જશે તો કેટલા આવશે? તમે કહેશો સર 99 આવશે. એ તો સિમ્પલ જ છે. અહીંયા તમારે શું કરવાનું? ચલો હું તમને શીખવાડી દઉં. સૌથી પહેલા બીજું સમીકરણ અહીંયા સાઈડમાં તમને લખી દઉં. 13.43 બરાબર. તમારા માટે હું લખું છું. માઇનસ કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો તમારે પોઈન્ટના નીચે શું કરવાનો? પોઈન્ટ કરવાનો. હવે પોઈન્ટના આગળ શું લખેલા છે? 0. તો પોઈન્ટના આગળ 0 લખી દેવાના. પોઈન્ટના પછી કેટલા લખેલા છે? 134. તો અહીંયા હું લખી દઉં 134 બરાબર. પોઈન્ટ પછી 3-4 અક્ષર તમારે લખી દેવાના. ચલો, હવે 3 માંથી 3 જાય તો 0, 4 માંથી 4 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, 4 માંથી 1 જાય તો 3. પોઈન્ટના નીચે પોઈન્ટ અને 13. આ 0 વિદ્યાર્થી મિત્રો તમે નહીં લખો તો ચાલે. તો આપણું ફાઇનલ આન્સર શું કહીશું? 13.3. તો અહીંયા શું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો? 13.3. હવે શું કરવાનું? 99 ને વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. તો 13.3 એના છેદમાં 99. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? અહીંયા આપણી પાસે પોઈન્ટ આપેલો છે તો એ પોઈન્ટને દૂર કરવા માટે આપણે ઉપર નીચે કેટલા વડે ગુણવાના? 10 વડે ગુણવાના. કારણ કે પોઈન્ટ પછી એક જ અક્ષર છે. પોઈન્ટ પછી બે અક્ષર હોય તો 100 વડે ગુણવા પડે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ શું થઈ જશે? દૂર થઈ જશે. અને ઉપર તો પોઈન્ટ દૂર થઈ જશે. નીચે 99 ગુણ્યા 10 કરીશું તો જવાબ કેટલો આવશે? 990 આવશે. તો x ની કિંમત શું મળી વિદ્યાર્થી મિત્રો? આપણને 133 ના છેદમાં 990. તો P/Q ના સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો આવી ગયું. ચલો, એના પછી એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાય જ છે દર વખતે કે છેદનું સમયકરણ કરો. તો બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમને છેદનું સમયકરણ કરવાનું કે તો વિદ્યાર્થી મિત્રો તમને જે આપેલું હશે એ સૌથી પહેલા તમારે એમના એમ લખી દેવાનું. જે પણ તમને ક્વેશ્ચન આપેલો હોય એને તમારે શું કરવાનો છે? એમના એમ લખી દેવાનો છે. ઉપરને શું કહેવાય? અંશ કહેવાય. નીચેનાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદ કહેવાય. તો તમારે શું કરવાનું? જે છેદમાં લખેલું હશે ને એને વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે ઉપર નીચે લખી દઈશું. પણ એક જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્લસ હોય તો ઉપર નીચે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? માઇનસ કરવાનું. અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો માઇનસ આપેલું હોય તો ઉપર નીચે શું કરવાનું? પ્લસ કરવાનું.
હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો, નીચેનો ગુણાકાર નીચે કરવાનો. પણ એક વખત હું તમને શાંતિથી સમજાવવા માટે લખું છું. આ વર્ગમૂળમાં 6 લખી દીધા, એના બાજુમાં આપણે શું લખી દઈશું, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, અને નીચે વિદ્યાર્થી મિત્રો બંનેને જોડે લખી દઈએ કે વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3. તો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નીચે હંમેશા આ સૂત્ર બનશે, તમને ખબર હશે, a પ્લસ બી a માઇનસ બી. નીચે હંમેશા કયું સ્વરૂપ હશે, a પ્લસ બી a માઇનસ બી. તો એનો જવાબ શું આવે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, તમને ખબર જ હશે. તો ઉપરનું વિદ્યાર્થી મિત્રો અત્યારે હું એમને એમ રવા દઉં છું, વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3. નીચે શું થશે, પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. ઉપરનું એમને એમ રવા દઈએ, ના રવા દેવું હોય તો ગુણાકાર આપી દઈએ. તો 6 દુ કેટલા થશે, 12 થશે. તો વર્ગમૂળમાં 12 લખી દીધા, અને 6 તરી કેટલા થશે, 18. તો વર્ગમૂળમાં 18 લખી દીધા. નીચે શું થશે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જાય, તો 2 માઇનસ અહીંયા વર્ગમૂળ અને વર્ગ કટ થઈ જશે તો 3 આવશે. 2 માંથી 3 જાય વિદ્યાર્થી મિત્રો, તો જવાબ કેટલો આવશે, તમે કહેશો સર 2 માંથી 3 જાય તો -1 આવશે. તો આપણે શું લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, -1 લખી દઈએ. હવે આ -1 ને જો આપણે દૂર કરવું હોય તો શું કરવું પડે, આ જે ઉપરનું છે ને એને આગળ પાછળ લખી દઈએ. આ વર્ગમૂળમાં 18 આગળ લખી દઈએ, અને આ 12 હશે એને પાછળ લખી દઈએ. એટલે કે નિશાની શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બદલાઈ જશે. અહીંયા સુધી લખશો તો પણ ચાલશે, અને તમારે આગળ લખવું હોય તો 18 ની જગ્યાએ આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, 3√2 લખી શકીએ. કારણ કે શું થશે, 9 દુ 18 થશે, 9 નું વર્ગમૂળ 3 થઈ જશે. અને 12 ની જગ્યાએ આપણે શું લખી શકીએ, તમને ખબર છે 4 તરી 12 થશે. બરાબર, આ રીતના લખાય ને, સમજાવવા માટે લખું છું. 12 ની જગ્યાએ આપણે 4 તરી 12 લખી શકીએ. આ 4 નું વર્ગમૂળ કેટલું થશે, 2, અને અંદર વર્ગમૂળ 3 એમ ના એમ. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ કયો દાખલો હતો, 5મા નંબરનો દાખલો હતો. એના પહેલા આપણે કયા નંબરનો દાખલો જોયો વિદ્યાર્થી મિત્રો, 4થા નંબરનો દાખલો જોયો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે કયો દાખલો જોઈશું, 6થા નંબરનો દાખલો. એ હું થોડોક ફાસ્ટ કરીશ. કેમ, કારણ કે તમને ખબર છે મેં તમને હમણાં જ શીખવાડ્યો કે છેદનું સમીકરણ કરવા માટે શું કરવાનું, તમને જે ક્વેશ્ચન આપેલો હોય વિદ્યાર્થી મિત્રો એને શું કરવાનો છે, એમના એમ લખી દેવાનો છે, અને ગુણાકારની નિશાની કરીને શું કરવાનું, માઇનસ છે તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, પ્લસ કરીશું. માઇનસ હશે તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, પ્લસ કરીશું. હવે એક એક સ્ટેપ નથી લખતો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જશે. હવે શું કરવાનું છે, ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો. તો 16 વર્ગમૂળમાં કેટલા છે, 41 પ્લસ 5, અને નીચે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ લખું છું, a નો સ્ક્વેર કેટલો થશે, 41 વર્ગમૂળમાં 41 નો વર્ગ કરીશું તો 41 જ થશે, અને 5 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 25 થશે. ઉપરનું એમના એમ 16, એના પછી લખેલા છે વર્ગમૂળમાં 41 પ્લસ 5. તમે મને કહો 41 માંથી 25 જશે તો કેટલા આવશે, 16 આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 16 શું થઈ જશે, કટ થઈ જશે. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે, વર્ગમૂળમાં 41 પ્લસ 5. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો. ચલો થોડોક વિડીયો લાંબો થશે વિદ્યાર્થી મિત્રો, કે 7મો 8મો 9મો અને 10મો કઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ત્રીજો ભાગ બનાવીશું. એમાં હું તમને આ 4 દાખલા શીખવાડીશ. તો જો આ 3 દાખલામાં ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આની આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બધા જ વિષયના પ્રથમ પરીક્ષાનું એસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ હમણાં જ કરી દો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.